નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી લગાવો, સુપ્રીમ કોર્ટનો આદેશ। પોલીસ કસ્ટડીમાં થયેલા 11 મૃત્યુના મામલે સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરાની ઉપલબ્ધતા અંગે 2 અઠવાડિયામાં જવાબ આપવાનો આદેશ આપ્યો છે। ખંડપીઠે પૂછ્યું છે કે કેટલા કેમેરા કયા સ્થળે લગાવવામાં આવ્યા છે। કોર્ટે અગાઉ અવલોકન કર્યું હતું કે કેમેરાનો અભાવ દેખરેખ મુશ્કેલ બનાવે છે। કોર્ટે કહ્યું છે કે સર્વેલન્સ AI આધારિત હોવું જોઈએ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો, ગરબામાં અસલી થર કરનાર દંપતી તો ક્યાંનું નીકળ્યું। વડોદરાના યુનાઇટેડ વે ગરબા મહોત્સવમાં અશ્લીલ હરકત કરનાર દંપતી ઓસ્ટ્રેલિયાના નાગરિક હોવાનું સામે આવ્યું છે। જાહેરમાં કરેલી હરકત બદલ NRI દંપતીએ પોલીસ સમક્ષ માફી માંગી છે અને લેખિત માફીનામું આપ્યું છે। પોલીસે ચેતવણી આપીને તેમને મુક્ત કર્યા છે। આ દંપતી મેલબોર્ન, ઓસ્ટ્રેલિયામાં સ્થાયી છે અને હવે યુનાઇટેડ વેમાં ગરબામાં ભાગ નહીં લે। દંપતી આજે ઓસ્ટ્રેલિયા પરત જવાની પણ તૈયારીમાં છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનીપતમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ। હરિયાણાના સોનીપતમાં રાત્રે 1.47 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 3.4ની માપવામાં આવી છે। આંચકા એટલા જોરદાર હતા કે લોકો અચાનક જાગી ગયા અને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા। ભૂકંપને કારણે ફ્લોર અને દિવાલો ધ્રુજવા લાગી। રૂમના પંખા પણ આમ તેમ ડોલવા લાગ્યા। જોકે ભૂકંપના પગલે હાલમાં કોઈ જાનહાનિના અને નુકસાનીના સમાચાર નથી મળ્યા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે અંજારમાં પોસ્ટરથી કોમી વિવાદ સામે આવ્યો છે। પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કચ્છના અંજારમાં દેવળિયા નાકા પાસે આઈ લવ મોહમ્મદના હોર્ડિંગ્સ પર કોઈ વ્યક્તિએ જય શ્રી રામનું પોસ્ટર લગાડી દેતા કોમી વિવાદ સર્જાયો છે। આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ અંજાર પોલીસ મથકે એકત્ર થયો હતો અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે અંજારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના ટેરિફથી ગુજરાતના 10,000 કરોડની નિકાસ સંકટમાં છે। અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્માસ્યુટિકલ દવાઓ પર 100% ટેરિફ જાહેર કરતા ગુજરાતના દવા ઉદ્યોગમાં ચિંતા પ્રસરી છે। ગુજરાતનો ફાર્મા સેક્ટરમાં 33% ફાળો છે અને અમેરિકાના નિકાસમાં 30% હિસ્સો છે। વડોદરા સહિત મધ્ય ગુજરાતની લગભગ 10,000 કરોડથી વધુની નિકાસ જોખમમાં છે। જોકે ટ્રમ્પની જાહેરાતમાં જેનરિક દવાઓ અંગે સ્પષ્ટતા ના હોવાથી ઉદ્યોગો નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું તમે જાણો છો RTO કેવા સંજોગોમાં ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી શકે? RTO ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા લાયસન્સ સસ્પેન્ડ કરી શકે છે। દારૂ પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ, ઓવર સ્પીડિંગ, હેલ્મેટ વગર બાઇક ચલાવવો અથવા તો ટ્રાફિક સિગ્નલ તોડવો જેવા ગુનામાં લાયસન્સ ઓછામાં ઓછા 3 મહિના અને ગંભીર કે વારંવાર કાયદાનો ભંગ કરનારા માટે 6 મહિના કે કાયમી માટે સસ્પેન્ડ કરી શકે છે। સસ્પેન્ડ થયા પછી લાયસન્સ પુનઃપ્રાપ્તિ માટે RTOની પ્રક્રિયા અથવા તો કોર્ટની મંજૂરી જરૂરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિમાં અકસ્માત વધ્યા। દરરોજ સરેરાશ 405 વ્યક્તિને ઈજા થઈ છે। નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં વાહન અકસ્માતોના આંકડા વધ્યા છે, જ્યાં દરરોજ સરેરાશ 405 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ રહી છે। સામાન્ય દિવસોની સરખામણી અકસ્માતમાં 10%નો વધારો નોંધાયો છે। 108 પાસેથી મળેલી માહિતી મુજબ પ્રથમ 4 નોરતામાં અમદાવાદમાં જ 381 વ્યક્તિઓ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે। આ સમયગાળામાં હૃદય સંબંધિત 1230 કેસ અને સ્વાસ્થ્ય સંબંધિત 1732 કેસ નોંધવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તૂટેલા રસ્તા મુદ્દે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને હાઈકોર્ટની ફિટકાર। ગુજરાત હાઈકોર્ટે રાજ્યના બિસ્માર હાઈવેની સ્થિતિ પર ગંભીર નારાજગી વ્યક્ત કરતા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને શબ્દોમાં ફિટકાર લગાવી છે। ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે ભરૂચથી સુરત જવાનો પોતાનો ભયાનક અનુભવ વર્ણવ્યો છે। કોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને તાત્કાલિક ધોરણે રસ્તાઓની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ચેતવણી આપી છે અને બહાના બતાવવાનું બંધ કરીને કામ કરો અને કહ્યું છે કે જો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પગલાં નહીં લે તો કોર્ટ તેની સામે હુકમ જારી કરશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।